નમસ્કાર મિત્રો, જરૂખમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અહેમદ પટેલ. આજે એક યુનિક ફૂડની તલાશમાં આજે આપણે આવી પહોંચ્યા છે આણંદ જિલ્લામાં અને આંકલાવ તાલુકામાં આવેલા નવાખલ ગામે. આ જગ્યા તમે જ્યારે સિંદરોડથી બોરસદ તરફના રોડ ઉપર જશો તો ડાબી સાઈડ ઉપર નવાખલ ગામ આવે ત્યારે ડાબી સાઈડ ઉપર આ બધી શોપ તમને જોવા મળશે. આ બધી શોપ અહીંયાના ભજીયા માટે ફેમસ છે અને ઘણા બધા દૂર દૂરથી લોકો અહીંયાના ચૂલા ભજીયા ટ્રાય કરવા આવે છે. ખાસ કરીને તો અહીંયાના ભજીયા એવા ફેમસ છે કે અહીંયાના પક્ષીઓ પણ અહીંયાના ભજીયા ખાવા માટે આવી પહોંચે છે. એ ખરેખર રસપ્રદ છે. અહીંયા આવો તો એ પક્ષીઓ પણ નિહાળવા એક અલગથી ઝલક જોવા મળશે તમને. આજના આ વિડીયોમાં આજે મહેશભાઈના શોપ ઉપર આવી પહોંચ્યા છે, મા શક્તિ નાસ્તા હાઉસ, જે અહીંયા વન ઓફ ધ બેસ્ટ ભજીયા બનાવે છે. અહીંયા ચોક્કસથી તમે જ્યારે આણંદ તરફ આવો છો તો વડોદરાથી સ્પેશિયલી મોન્સૂનમાં પણ આ ભજીયા તમે આવીને અહીંયા ટ્રાય કરી શકો છો. વિડીયોમાં આપણે અહીંયા ભજીયા કઈ રીતે બને છે, તેની શું વિશેષતા છે તે, અને ખાસ કરીને ચૂલા ઉપર બનવાથી આનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તે વિડીયોમાં આગળ જઈને જાણવાની ટ્રાય કરીશું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે આપણે મા શક્તિ નાસ્તા હાઉસના ઓનર મહેશભાઈ સાથે છે અને અહીંયા એક આપણે યુનિક વસ્તુ જોવા આવ્યા છે, ચૂલા ભજીયા. તો મહેશભાઈ સાથે આપણે જાણીશું કે મહેશભાઈની જોડે કે આ જૂની કેટલી પેઢી છે અને અહીંયાના કેટલી ટાઈપના અહીંયા ભજીયા મળે છે. મહેશભાઈ, પહેલા તો તમારો પરિચય આપો. આમ તો અમે નવાખલના જ છે. હા, બરોબર. 8 કે 10 એક વર્ષ જેવું થઈ ગયું. અને આપણે ડુંગળીના છે, મેથીના છે, મતલબ એમ કે ગમે તેવી ભાજી હોય આપણને ટાઈમે જે મળે એનો આપણે ભજીયા બનાવીએ. ઓકે. તો આ એકચ્યુઅલી અહીંયા કોઈને આવવું હોય તો અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન શું? લોકેશન આપણે ઉમેટા ચોકડીથી સીધું 5 કિલોમીટર આવતું રહેવાનું. ઓકે. તો આ જગ્યા છે નવાખલ અને વડોદરાથી 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલી છે. અને જોઈએ તો આંકલાવ અહીંયાથી નજીક છે અને આણંદ જિલ્લામાં આવેલું છે. આંકલાવ તાલુકો લાગે છે અને એક્ઝેક્ટલી ડિટેલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. તમે અહીંયા આવો તો મા શક્તિ નાસ્તા હાઉસ અહીંયા તમે રોડ ઉપર જ તમને જોવા મળશે. અહીંયા કયા કયા ટાઈપના ભજીયા મળે છે? ડુંગળીના મળશે, બટાકાના, મેથીની ભાજીનો, અને તમે પત્તરવેલીના પણ પત્તરવેલીના એ મળે ને. પત્તરવેલી એટલે ભાજી કોઈ પણ ભાજી ચાલે, પાલકની ચાલે, પત્તરવેલીની ચાલે, મેથીની ચાલે. તો અહીંયા કોઈને આવવું હોય તો સવારે કેટલા વાગે દુકાન ખુલી? સવારે 8 વાગે આવે તો વાંધો નહીં, 8 વાગે ખુલી જાય. અને કઈક અલગ ટાઈપના ભજીયા ટ્રાય કરવા હોય તો ક્યારે આવવું પડે? સવારે વહેલા. એટલે ટ્રાય કરવું હોય તો પછી તમારે પીડીએ કરીને આવવું પડે. ધારો કે અને ઘણા બધા લોકો અહીંયા દૂરથી આવતા હશે તો ખાસ કરીને કયા ભજીયા ખાવા આવે? આપણે આ ચૂલાના જ ભજીયા ખાવા. ચૂલા ભજીયા. પણ મેથી, ડુંગળી સૌથી વધારે કયા પ્રિય છે બધા? એ તો આ બટાકાના છે, ડુંગળીના, આપણે જે આલે મતલબ ટેસ્ટ આવો તો. હા, એટલે બધાને અહીંયા વિશેષ તરીકે તો ડુંગળીના ભજીયા અને મેથીના ભજીયા સૌથી વધારે થાય છે. ટૂંકમાં મને કહેશો કે કઈ રીતે બનાવવામાં આવે છે મેથીના? મેથીના પેલા મેથી કાપી કાઢવાની, પછી એને ધોઈ કાઢવાની, ધોયા પછી બેસન નાખવાનું, બેસન ખારું મીઠું નાખી દેવું અને પાણી નાખી દેવું. ઓકે. તો એકદમ ટ્રેડિશનલ તરીકે બનાવવામાં આવે છે અને ખાસ કરીને આ ઘરથી કેમ અલગ હોય છે? કેમ કે ચૂલા ઉપર બનાવવામાં આવે છે. તો ચૂલા ઉપર ભજીયા બનાવે તો અલગ રીતે કઈક ટેસ્ટમાં ફરક છે. જો કે ટ્રાય કર્યા એટલે ખબર તો છે કે અલગ જ કઈક ટેસ્ટ છે. અલગ પડે. આપણે ધારો કે ગેસ ઉપર બાકી એટલે પેલું આપણે બાકી હોય એવું થઈ જાય, આ શેકાઈ જાય એટલે એનો ટેસ્ટ અલગ આવે. મીઠાશ પકડે. મીઠાશ પકડે. ખરેખર આ ચૂલા ઉપર બનેલા એક તમને આપણે જોઈએ તો સ્મોકી ટેસ્ટ એક ચૂલાનો તમને આના ઉપર આવશે. અને ખરેખર આ જગ્યાએ આવીને તમારે આ ચૂલા ભજીયા ટ્રાય કરવા જોઈએ. હા, ભજીયા જોડે શું શું મળે? બીજી ભજીયા જોડે ચટણી, ડુંગળી, મરચા, કઢી, મરચા, ડુંગળી. અને ભજીયાની કિંમતની વાત કરીએ તો 100 ગ્રામના 20 રૂપિયા. 100 ગ્રામના 20 રૂપિયા. અને પાર્સલ સુવિધા બી ચાલુ. ઓકે, સરસ. મહેશભાઈનો આપણે આભાર માનીશું અને મહેશભાઈને કહીશું કે આપણે એક મસ્ત મજાની એક ડીશ રેડી કરી આપે અને આપણે પછી એને ટ્રાય કરીશું અને તમને બી જણાવીએ કે આપણે અહીંયાનો ટેસ્ટ કેવો છે.
અત્યારે આપણા માટે મસ્ત મજાના ગરમ ભજીયા તળીને આવી ચૂક્યા છે. નજીકથી બતાવું, આ કાંદાના ભજીયા છે અને આ બીજા છે મેથીના ભજીયા. સોફ્ટ છે એકદમ. અને આ કઢી છે, સાથે મરચાં પણ સર્વ કરવામાં આવે છે. ટ્રાય કરીએ. પહેલાં મેથીથી ચાલુ કરીએ. અંદરથી જુઓ તો મેથી સારા પ્રમાણમાં નાખેલી છે અને ફ્રેગ્રન્સ બી એકદમ ઓથેન્ટિક ભજીયાની આવી રહી છે. ટ્રાય કરીને કહું કે એ કેવું છે. મેથીનો એકદમ સરસ ટેસ્ટ આવી રહ્યો છે અને એકદમ ઓથેન્ટિક અને ચૂલામાં બનાવેલા ભજીયાનો અલગ જ એક ટેસ્ટ આવી રહ્યો છે. હવે આપણે કાંદાનો ટ્રાય કરીએ. આ કાંદાના ભજીયા છે. કાંદા બી સારા એવા પ્રમાણમાં નાખેલા છે. ડુંગળીનો એક અલગ ફ્લેવર આવી રહ્યો છે અને એકદમ સોફ્ટ છે. અને ચૂલા ઉપર બનાવવા હોવાથી આની પેલું કહેવાય ને કે મીઠાશ એ કંઈક અલગ જ પ્રકારની આવી રહી છે. સાથે આ મરચાં ખાવાની તો વાત જ કંઈક અલગ છે. હલકો હલકો વરસાદ પણ ચાલી રહ્યો છે અને મોન્સૂન સારું એવું ચાલુ થઈ ગયું છે. વડોદરાથી છો, આણંદથી છો અને તમને કોઈ યુનિક જગ્યા ટ્રાય કરવી છે કે જ્યાં આવા ચૂલા ભજીયા મળતા હોય. મને નથી આધુનિક જમાનામાં ગેસ ઉપર ભજીયા બનાવવામાં આવે છે, જ્યારે તમે ચૂલાના ભજીયા ખાશો તો ખરેખર આ તમારો જે એક્સપિરિયન્સ હશે ખરેખર યુનિક રહેવાનો છે. ટ્રાય કરો, અવશ્ય આવી શકાય. લોકેશનની ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે આવા લોકલ વેન્ડરને આવી યુનિક વસ્તુઓ ટ્રાય કરીને તમને સપોર્ટ કરી શકો છો. હવે હું આ ભજીયાનો આનંદ માણું અને સાથે સાથે હવે વિડીયોને અંત આપું. વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને ચોક્કસથી એક લાઈક આપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને આ મોન્સૂન સિઝનમાં અહીંયા આવીને ભજીયા ચોક્કસથી ટ્રાય કરજો. હવે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, ખાસ કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ તમને વિડીયો કેવો લાગ્યો અને હવે નેક્સ્ટ જગ્યા તમે આવી કેવી યુનિક રેસિપીની જોવા માંગો છો તે કોમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. બાય બાય.